સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 27 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 27 જૂન 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ, એને ઇંગ્લિશમાં ડે ઓફ ધ સી ફેરર તરીકે ઓળખવામાં આવે છે. એ દર વર્ષે 25 જૂનના રોજ મનાવવામાં આવે. 25 જૂને આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે. 2025ની થીમ શું છે? થીમ યાદ રાખો, માય હેરેસમેન્ટ ફ્રી શિપ. બરાબર, માય હેરેસમેન્ટ ફ્રી શિપ આ વર્ષની થીમ છે. મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે એક્ઝામની દ્રષ્ટિએ આવેલું. બરાબર. હાલમાં કયા રાજ્યમાં FIH હોકી પુરુષ જુનિયર વિશ્વકપના 14મા સંસ્કરણનું આયોજન કરાશે? તો મિત્રો એ કરવામાં આવશે તમિલનાડુ રાજ્યમાં. આયોજન સમયગાળો છે 28 નવેમ્બરથી 10 ડિસેમ્બર 2025 સુધી. તમિલનાડુ એની મેજબાની કરશે. તો તમિલનાડુના CM છે હાલમાં MK સ્ટાલિન, રાજ્યપાલ છે RN રવિ. તમિલનાડુનું કેપિટલ છે મિત્રો ચેન્નઈ. બરાબર, ચેન્નઈ તમિલનાડુનું કેપિટલ છે. હાલમાં 7મા હેલિકોપ્ટર અને લઘુ વિમાન શિખર સંમેલનનું આયોજન ક્યાં કરાશે? તો મિત્રો એ કરવામાં આવશે પુણે ખાતે. પુણે ખાતે 7મા હેલિકોપ્ટર અને લઘુ વિમાન શિખર સંમેલનનું આયોજન કરવામાં આવશે. સ્ટારમાં કરજો મિત્રો. બરાબર, પુણે જે છે એ રાઈટ આન્સર થશે આની અંદર. પુણે રાઈટ આન્સર છે. હાલમાં અદાણી ગ્રુપે ક્યાં ભારતનો પહેલો ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કર્યો છે? તો મિત્રો અદાણી ગ્રુપ દ્વારા વર્તમાનમાં ગુજરાતની અંદર આ લાઈન ખાસ યાદ રાખવાની છે, ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યું છે. બરાબર, અહીંયા મિત્રો મુખ્ય મુદ્દા જે છે એમાં છે, સ્થળ છે કચ્છ જિલ્લો ગુજરાત. કંપની છે મિત્રો અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. ક્ષમતા છે 5 મેગાવોટ. ટાઈપ છે મિત્રો ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ. બરાબર, ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ જે છે સ્ટાર માર્ક કરી દેજો. કચ્છ જિલ્લો ગુજરાત રાઈટ આન્સર છે એની અંદર. તો ગુજરાતના CM છે મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલ. રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે અત્યારે GSRTC હેલ્પર પ્લસ મેન એક્ઝામ છે રેવન્યુ તલાટી. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, એટલે કે મિત્રો ટોપિક વાઇઝ તમને કહું છું 40+ કરંટ અફેર્સની PDF સાથે લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF 12 મહિનાની. બરાબર, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. કોઈ મિત્રને ડેમો કોપી જોઈતી હોય, કોઈ મિત્રને સબૂત જોઈતા હોય તો પણ તમે આ નંબર પર મને કોન્ટેક્ટ કરી શકો. ગઈ તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાયું છે. હાલમાં ઇફકો કયા દેશમાં પોતાનો પહેલો વિદેશી નેનો ખાતર પ્લાન્ટ સ્થાપિત કરશે? તો ઇફકો દ્વારા મિત્રો બ્રાઝિલ દેશમાં, બરાબર, પોતાનો પ્રથમ નેનો ખાતર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. બ્રાઝિલના પ્રેસિડેન્ટ છે હાલમાં લુલા ડા સિલ્વા. હાલમાં ભારતીય સંરક્ષણ સંમેલન 2025 ક્યાં શરૂ થયું છે? તો મિત્રો એ થયું છે હાલમાં ઉત્તરાખંડ ખાતે. ઉત્તરાખંડના દેહરાદૂનમાં ભારતીય સંરક્ષણ સંમેલન 2025 શરૂ થયું છે. દેહરાદૂનમાં વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર આવેલું છે. બરાબર, ત્યાં ઇન્ડિયન કન્ઝર્વેશન કોન્ફરન્સ જે છે એની શરૂઆત થઈ. ઉત્તરાખંડના CM છે મિત્રો પુષ્કરસિંહ ધામી. રાજ્યપાલ છે ગુરમીત સિંઘ અને ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન. હાલમાં ધ ઇમરજન્સી ડાયરીઝ યર્સ ધેટ ફરગેટ અ લીડર નામક પુસ્તકનું વિમોચન કોણે કર્યું? તો પુસ્તકનું નામ છે ધ ઇમરજન્સી ડાયરીઝ યર્સ ધેટ ફરગેટ અ લીડર. આ પુસ્તકનું વિમોચન કોણે કર્યું છે? અમિત શાહ દ્વારા. બરાબર, અમિત શાહ દ્વારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. મિત્રો અમિત શાહ ભારતના ગૃહમંત્રી છે, સાથે સહકારિતા મંત્રી છે. હવે આ પુસ્તક શા માટે છે? તો 1975માં આપણા દેશમાં ઇમરજન્સી લાગી હતી અને ઇમરજન્સી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા કાર્યો કર્યા હતા એના પર આ બેઝ છે પુસ્તકનું. હાલમાં આંતરરાષ્ટ્રીય બટાકા કેન્દ્રના દક્ષિણ એશિયા ક્ષેત્રીય કેન્દ્રની સ્થાપના ક્યાં કરાઈ છે? તો મિત્રો એ આગ્રા ખાતે કરવામાં આવી. આગ્રા, જ્યાં તાજમહેલ આવેલું છે ઉત્તર પ્રદેશમાં.
હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ કેન્સરની સારવાર માટે નવી નેનો ટેકનોલોજી વિકસાવી છે? તો મિત્રો ભારતના વૈજ્ઞાનિકોએ કેન્સરની સારવાર માટે નવી નેનો ટેકનોલોજી વિકસાવી અને આ ટેકનોલોજીનું નામ યાદ રાખવાનું છે નેનો કપ. બરાબર, નેનો કપ આ ટેકનોલોજીનું નામ છે. નેક્સ્ટ હાલમાં QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતના કેટલા સંસ્થાનને સ્થાન મળ્યું છે? તો મિત્રો ભારતના 54. બરાબર, QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતના 54 સંસ્થાનને સ્થાન મળ્યું છે. આ મિત્રો પૂરું વાંચી લેવું તમારે. એક પ્રશ્ન અહીંથી આ પણ બને છે, IIT ગુવાહાટી પાણી શુદ્ધ કરવા નવી ટેકનોલોજી વિકસાવી છે. આ 54 સંસ્થાનોમાં ભારતની IIT દિલ્હી ટોપ પર છે. દુનિયામાં એનું રેન્ક છે 123મું. મિત્રો આ રેન્કિંગમાં અમેરિકાની જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે છે એ ટોપ પર રહી છે. હાલમાં કોણે ભારતમાં સર્ચ માટે નવો AI મોડ જારી કર્યો? તો મિત્રો ગૂગલ દ્વારા. બરાબર, ગૂગલ દ્વારા સર્ચ માટે નવો AI મોડ જારી કરાયો. હવે આ AI મોડ, AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડ. AI શું કરશે મિત્રો? તો જે ChatGPT છે મિત્રો, બરાબર, એ બધાને ટક્કર આપશે. હવે તમે એડવાન્સ સર્ચ કરી શકશો ગૂગલની અંદર. હાલમાં કોણ IOCની પહેલી મહિલા અને આફ્રિકી અધ્યક્ષ બની છે? તો IOCની પહેલી મહિલા અને આફ્રિકી અધ્યક્ષ બની ગઈ છે ક્રિસ્ટી કોવેન્ટ્રી. મૂળ મિત્રો ઝિમ્બાબ્વેની છે. એમનો જન્મ હરારે ઝિમ્બાબ્વેમાં થયું હતું. IOCનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી. બરાબર, 20 માર્ચ 2025ના રોજ એ 10મા પ્રમુખ પદ માટે ચૂંટાઈ હતી. પ્રથમ મહિલા અને આફ્રિકન તરીકે. બરાબર, પ્રથમ મહિલા પણ છે, પ્રથમ આફ્રિકન મહિલા પણ છે, એ પણ યાદ રાખવાનું. 23 જૂન 2025 થોમસ બેકના બદલે સત્તાવાર રીતે પ્રમુખ પદ એમણે સ્વીકાર્યું છે. હાલમાં નાસાના એર સ્પેસ પ્રોગ્રામને પૂરું કરવાવાળી પહેલી ભારતીય કોણ બની છે? તો મિત્રો એ બની છે ડાંગેટી જાહ્નવી. બરાબર, ડાંગેટી જાહ્નવી નાસાના એર સ્પેસ પ્રોગ્રામને પૂરું કરવાવાળી પહેલી ભારતીય બની ગઈ છે. હાલમાં કોણે 85.29 મીટર થ્રો સાથે ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક 2025 જેવલિન થ્રો ખિતાબ જીત્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો નીરજ ચોપડા. બરાબર, નીરજ ચોપડા દ્વારા આ ખિતાબ જીતવામાં આવ્યો. હાલમાં S&P ગ્લોબલ રેટિંગ્સે ભારતની GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો મિત્રો 6.5%. બરાબર, 6.5% S&P દ્વારા અનુમાન લગાડવામાં આવ્યું છે 6.5%. હાલમાં કયો રાજ્ય 5મા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની મેજબાની કરશે? તો મિત્રો રાજસ્થાન જે છે એ પ્રથમ વખત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની મેજબાની કરશે અને આ વખતે સંસ્કરણ છે મિત્રો 5મો. બરાબર, 5th ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ક્યાં થશે? પૂર્ણિમા યુનિવર્સિટી જયપુર ખાતે અને કોહોસ્ટ છે મિત્રો રાજસ્થાન યુનિવર્સિટી જયપુર. રાજસ્થાનના CM છે હાલમાં ભજનલાલ શર્મા. રાજસ્થાનના રાજ્યપાલ છે મિત્રો હરિભાઉ. બરાબર, કિશનરાવ બાગડે. અને રાજસ્થાનનું કેપિટલ છે જયપુર. જયપુરને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં જારી વર્લ્ડ પીસ ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો એ રહ્યું છે આઇસલેન્ડ. આઇસલેન્ડ જે છે એ વર્લ્ડ પીસ ઇન્ડેક્સ 2025માં ટોપ પર રહ્યું છે. ભારતે 163 દેશોમાં 115મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતનો GPI સ્કોર છે 2.229, જે પાછલા વર્ષોની સરખામણીમાં 0.58% સુધાર દર્શાવે છે. 163 દેશ, ભારતનું રેન્ક છે 115, ભારતનો GPI સ્કોર છે 2.229. બરાબર, આઇસલેન્ડ નંબર 1 છે. આઇસલેન્ડનો સ્કોર છે મિત્રો 1.095. આયર્લેન્ડ સેકન્ડ પર છે, ન્યૂઝીલેન્ડ ત્રીજા નંબર પર છે. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. બરાબર, PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.